हेलो ખેડૂત મિત્રો, આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરે છે। આજે તારીખ 26 નવેમ્બર 2024 ભાવ જોઈએ। આ છે લીલી ડુંગળી, જે 1 નંબર લીલી ડુંગળી છે। શું ભાવ વેચો? જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર લીલી ડુંગળી। શું નામ ભાઈ? મુકેશભાઈ, જે રોણકીથી આવે છે। આ 1 નંબર ડુંગળી લઈ। આ 1 નંબર મેથી છે, જે આખા પાનની અને ચોખ્ખું પાન મેથીનું છે। શું નામ ભાઈ? જયપાલભાઈ, ભાઈનું નામ છે, અને જે આ 20 રૂપિયા પૂર્યું મેથીનું વેચે છે। 1 નંબર મેથી। આ 1 નંબર પ્યોર દેશી સુગંધિત ફૂલવાળું ધાણા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ધાણા, અને રમેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે પીપળિયા ગામથી આવે છે રમેશભાઈ। આ અડવીના નાના પાન છે, જે 6 રૂપિયા પૂર્યું વેચાય છે, અને દીપાભાઈ, ભાઈનું નામ છે। આ અડવીના મોટા પાન છે, જેનો ભાવ 12 રૂપિયા પૂર્યું વેચાય છે, અને દીપાભાઈ, ભાઈનું નામ છે, જે આ પાન વેચે છે। આ 1 નંબર તાંજરિયો છે, આખા પાનનો, જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ તાંજરિયાનું, જ્યાં નાકરાવાડીના બાપા છે, જે આ તાંજરિયો વેચે છે। આ ફુદીનો છે। શું ભાવ વેચો? 5 રૂપિયા, જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે ફુદીનું। શું નામ ભાઈ? વિજયભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે ધમલ પરથી આવે છે વિજયભાઈ। આ ફુદીનો લઈને। આ લીલું લસણ છે, જે મીડિયમ ગાંઠિયાવાળું છે, જેનો ભાવ 180 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીલું લસણ। શું નામ ભાઈ? જગદીશભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે જગદીશભાઈ કુવાડવાથી આવે છે। આ લીલું લસણ લઈ। આ 1 નંબર પાઉંજા ધાણા છે, જે એકદમ ચોખ્ખું દાગ વગરનું। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો પાઉંજા ધાણા વેચાય છે। શું નામ ભાઈ? રાહુલભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે રાહુલભાઈ કુચિયાદળથી આવે છે। આ ધાણા લઈ, જે એકદમ ચોખ્ખું અને ક્લીન ધાણા છે। આ પાલક છે, જે એકદમ ગ્રીન અને પૂર્યું પણ સારું એવું છે, જેનો ભાવ પૂરિયાનો 1.5 રૂપિયો પૂર્યું વેચાય છે। શું નામ ભાઈ? દેવજીભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે દેવજીભાઈ માલિયાસણથી આવે છે। આ પાલક લે। આ મીડિયમ ડુંગળી છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી ડુંગળી વેચાય છે। શું નામ ભાઈ? હંસરાજભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે પણ માલિયાસણથી હંસરાજભાઈ આવે છે। આ ડુંગળી લે। આ રાઈ ભાજી છે, અને સરસો ભાજી પણ કહેવામાં આવે છે। તમારા એરિયામાં અને શું કહે છે તે કમેન્ટમાં બતાવજો। શું ભાવ વેચો ભાઈ? 5 રૂપિયા, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું રાઈનું વેચાય છે। શું નામ? ઉમેશભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે ખેડી ગામથી ઉમેશભાઈ આવે છે। આ રાઈની ભાજી લઈને અને પાલક। આ 1 નંબર મૂળા છે, જે પાથરાનો વજન પણ 3 કિલા ઉપર છે, અને
જે એકદમ ચોખ્ખા અને લીલા પાંદવાળા મૂળા છે, શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી આ મૂળાનો પાથરો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ખાંડાધારથી ભાઈ આવે છે, શું નામ? અશોકભાઈ, ખેડૂતનું નામ છે જે ખાંડાધારથી આવે છે. આ એકદમ તાકાતવાળા મૂળા લઈને અને પાથરામાં પણ સારો એવો વજન છે. આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ 25-30 કિલોની બોરી આવે જેનો ભાવ છે, શું નામ ભાઈ? મહેશભાઈ, ભાઈનું નામ છે જે આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. આ 1 નંબર અમેરિકન મકાઈ છે જેનો ભાવ 17 થી લઈને 18 રૂપિયા સુધી વેચાય છે. અને જે સતીશભાઈ છે જેનું વેચાણ કરે છે અમેરિકન મકાઈનું. આ 1 નંબર નાસિક લાંબુ ટમેટું છે અને જેનો ભાવ 27 થી લઈને 28 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ ભાવ 25 કિલોના કેરેટનો છે, શું નામ ભાઈ? હિરેનભાઈ, ભાઈનું નામ છે જે આ લાંબા ટમેટાનું વેચાણ કરે છે. જે ઉધડા કેરેટના 750 રૂપિયા જેવું થાય છે. અને આ બીજું નાસિક લાંબુ છે, થોડોક માઇનોર ફારફેર છે અને જેમાં 700 રૂપિયા 26-27 રૂપિયા કિલ્લાનો ભાવ થાય છે અને કેરેટના 700 રૂપિયા જેવું થાય. આ માર્કેટમાં સારામાં સારા ડબલ વીઆઈપી જે બેંગ્લોર ગોળ દેશી ટમેટું છે જેનો ભાવ 40 રૂપિયાના કિલો થાય છે. અને શું નામ ભાઈ? તમભાઈ, ભાઈનું નામ છે જે આ 1 નંબર બેંગ્લોરનું વેચાણ કરે છે. આ જગ્યાએ એકદમ સારી ક્વોલિટીનો માલ હોય છે. આ નાસિક બેંગ્લોર ગોળ લાંબુ ટમેટું છે, શું ભાવ વેચો ભાઈ? જે 28 રૂપિયા કિલો વેચાય છે. કેરેટના 700 રૂપિયા જેવો ભાવ થાય છે. શું નામ ભાઈ? રાજભાઈ પટેલ, ભાઈનું નામ છે જે આ ટમેટાનું વેચાણ કરે છે. એ રાજકોટની ટમેટા માર્કેટ છે જેમાં આપણે જોઈ રહ્યા છો સારામાં સારો માલને ઘણો બધો આવેલો છે. આજે માલ ઘણો બધો દેખાય છે. જે ભાઈ વેચાણ કરે, શું નામ ભાઈ? મયુરભાઈ, ભાઈનું નામ છે અને 750 અને 800 રૂપિયાનું કેરેટ વેચે છે. જે પણ ટમેટાની સારી એવી ક્વોલિટી હોય છે, જે 25 કિલો જેવો વજન હોય છે. મયુરભાઈ માર્કેટ હોલસેલ ઓનલી ટમેટાનું જ છે.